हरि ओम आनन्दमानन्दकरं प्रसन्नं ज्ञानस्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यां भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्याङ्के च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट् सोऽयं भूतिविभूषणः सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशङ्कर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय, सनातन धर्म की जय। आनंदेश्वर महादेव की जय, रामकृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। पूज्यपाद ब्रह्मलीन अपना सौना सद्गुरु भगवान के जेमना स्मरण मात्र थी अंतरना क्लेशो अने दोषो नष्ट थवा मांडे, जेमनु नाम लेवा मात्र थी पाप धोवावा मांडे, जेमना दर्शन मात्र थी अंतरमा अद्भुत शांतिनो अनुभव थवा मांडे अने जेमना उपदेशનું આચરણ કરવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થવા માંડે એવા આપણા સૌના અંતરમાં આત્મ સ્વરૂપે બિરાજમાન પૂજ્યપાદ સદ્ગુરુ ભગવાનની મંગલ મનોહર દિવ્ય નવ્ય અને ભવ્ય મંગલ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા પર્વના આજના પાવન પ્રસંગે સદ્ગુરુ ભગવાનના પાદારવિંદમાં શતકોટી સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરું છું। આજના આ પર્વે આપણને સૌને અત્યારે અનુભવ થયો કેટલો વરસાદ વરસ્યો, પણ આ વરસાદ નથી વરસતો, શું વરસે તમને ખબર છે? આ વરસાદની ધારા નથી વરસતી, આ ગુરુજીની ચેતના વરસી રહી છે। આ ગુરુજીની શક્તિ વરસી રહી છે। દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ બદલી નાખો તો આજનો તમને જે અત્યારે શરીર ભીંજાયાનો જે કડવો અનુભવ થાય છે એના બદલે સારો અનુભવ થશે। વરસાદ વરસે તો શરીરનું સ્નાન થાય, પૃથ્વી ઉપરની ગરમી દૂર થાય, પણ ચેતના વરસે તો આત્માનું સ્નાન થઈ જાય અને આત્માની અંદર
અંતઃકરણની અંદર જે વાસનાની, દોષોની, દુર્ગુણોની ગરમી જન્મો જન્મોથી જામેલી છે, એ બધી ગરમી ભાગી જાય અને અંતરમાં એક શીતળતાનો અનુભવ થઈ જાય. આજનો આ પર્વ એ આત્મિક શીતળતાનો અનુભવ કરવાનો પર્વ છે. ગુરુજીની ચેતનાને તમારી અંદર અનુભવ કરવાનો પર્વ છે. ગુરુજીની ચેતના માત્ર મૂર્તિમાં જ નહીં, આજે આ દેરડી ગામની સમસ્ત ધરા ઉપર વરસી રહી છે. મૂર્તિ પ્રતિષ્ઠા તો આપણે ઘણીવાર કરી હશે, દેવી દેવતાઓની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. ગુરુજીની મૂર્તિની પ્રતિષ્ઠા પણ બીજા અમુક આશ્રમોમાં આપણે કરી છે અને એમાં ગુરુજીની ચેતના આવી છે. પણ આજે આ દેરડી ગામના આંગણે જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, એમાં ગુરુજી કંઈક આપણી ઉપર વિશેષ કૃપાળુ બન્યા છે. ગુરુજીને એમ છે કે મારે મારી ચેતનાના સાક્ષાત દર્શન કરાવવા છે આ બધાને, એટલે ગુરુજીએ પોતાની ચેતનાની ઘનીભૂત કરીને આ દેરડીની ધરતી ઉપર વૃષ્ટિ રૂપે એ ચેતનાને પ્રત્યક્ષ વરસાવી છે અને આપણને સૌને ભીંજવી દીધા છે. માત્ર શરીરને જ નહીં, ગુરુજી આપણા અંતરને ભીંજવી રહ્યા છે. ગુરુજી આપણા આત્માને ભીંજવી રહ્યા છે. આપણા હૃદય મંદિરની અંદર જન્મો જન્મોથી જે કઠોરતા, રાગ, દ્વેષ, મોહ, મમતા, ભય, કામના, આસક્તિ, મમતા વગેરે જે દોષો છે, એ બધાને નષ્ટ કરવા માટે ગુરુજી આપણને આ ચેતનાનો વરસાદ વરસાવીને પાવન કરી રહ્યા છે. એ ચેતનાનો અનુભવ તમારા હૃદયની અંદર કરો, તમારા અંતરની અંદર કરો. બહારથી ભલે વરસાદ વરસે પણ અંતર પણ એક ચૈતન્ય વૃષ્ટિનો અનુભવ કરો. એક અદ્ભુત શીતળતા આપણી અંદર અનુભવાઈ રહી છે. થોડી વાર એ ચેતનાને આપણે ધ્યાન દ્વારા અનુભવવી છે. થોડી વાર બધાય તમારા મનને અંતર્મુખ કરો અને જે પ્રમાણે ગુરુદેવની ચૈતન્ય જ્યોતિનું લલાટમાં હું ધ્યાન કરાવું, એ પ્રમાણે તમે લલાટમાં ગુરુ ચૈતન્ય જ્યોતિનું ધ્યાન કરજો. હરિ શાંતિ. સુશાંતિરભવતુ.
શિવોહમ 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 ઓમ 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 શિવ 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 જ્યાં દેખું ત્યાં બધે શિવ 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 ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ પાર્વતી પતયે
હર હર મહાદેવ. ગુરુદેવની મંગલ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાનો આજે પાવન પર્વ, ગુરુદેવની પાષાણ મૂર્તિમાં ગુરુદેવની સુંદર આકૃતિની બનેલી પાષાણ મૂર્તિ, એ સુંદર મૂર્તિની અંદર દિવ્યતા આવે અને ચેતના આવે, એટલા માટે આપણે એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરતા હોઈએ છીએ. એની અંદર પ્રાણ પૂરતા હોઈએ છીએ. પ્રાણ પ્રતિષ્ઠા શબ્દનો થોડો અર્થ આપણે સમજીએ. પ્રાણ અને પ્રતિષ્ઠા બે શબ્દ છે. કોઈ નિર્જીવ વસ્તુની અંદર સજીવતા આવે, કોઈ જડ વસ્તુની અંદર ચેતના આવે, એની માટેનો જે પ્રયોગ, એની માટેની એક ક્રિયા, એની માટેની એક વિધિ અથવા તો એની માટેની એક સાધના, એને પ્રાણ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા કરવી, પ્રાણ પૂરવા, એ ખરેખર તો એક યોગિક ક્રિયા છે. એ કોઈ સામાન્ય, કોઈ સરળ સાધના નથી, અતિશય કઠિન સાધના છે અને કઠિન યોગ પ્રક્રિયા છે. પ્રાણ પ્રતિષ્ઠાનો અર્થ એ છે કે પરમાત્મા આ સૃષ્ટિના કણ કણમાં, અણુ રેણુમાં નિરાકાર સ્વરૂપે વસેલા છે. જે પરમાત્મા સર્વત્ર વસેલા છે, જેનો કોઈ આકાર નથી, પ્રકાર નથી, રંગ નથી, રૂપ નથી, નામ નથી, કોઈ જાતિ નથી, જ્ઞાતિ નથી, ગુણ નથી, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, એ વિશ્વવ્યાપ્ત પરમાત્માની ચેતનાને કોઈ એક યોગિક ક્રિયા વડે, કોઈ સાધના વડે અને વેદના મંત્રોચ્ચાર સાથે પવિત્ર અને શુદ્ધ થઈને એક આકારવાળી, એક સીમિત, જે નરી આંખે દેખાઈ શકે, જેના દર્શન થઈ શકે, જેનો સ્પર્શ થઈ શકે, એવી મૂર્તિની અંદર એ ચેતનાને પ્રવાહિત કરવી, એને પ્રતિષ્ઠિત કરવી, એનું નામ પ્રાણ પ્રતિષ્ઠા. તો એ વેદના મંત્રોચ્ચાર વડે આપણે આપણા જીવનને પવિત્ર કરીએ, મનને શાંત અને એકાગ્ર કરીએ, અને આપણા શાંત મનમાં આપણા ગુરુજી પધારે, આપણા પવિત્ર હૃદયમાં આપણા ગુરુજી પધારે, અને આપણા શરીરના માધ્યમથી ગુરુજી પછી એમની બનાવેલી મૂર્તિની અંદર બિરાજમાન થાય, એની ચેતના. એટલે પ્રાણ પ્રતિષ્ઠા. પૂર્વના પુરાતન કાળમાં, પૌરાણિક કાળમાં સિદ્ધ યોગીઓ આવી પ્રાણ પ્રતિષ્ઠા યોગ વડે કરતા હતા. સાધના વડે પોતાના શરીરમાંથી પોતે બહાર નીકળી જાય, પોતાનો આત્મા દેહને છોડી દે, અને પછી એ આત્મા કોઈ મૂર્તિની અંદર બિરાજમાન થઈ જાય, એની અંદર બેસી જાય, અને એ મૂર્તિની અંદર ચેતના આવી જાય, જાગૃતિ આવી જાય, એની જડતા નષ્ટ થઈ જાય. આવી એક યોગિક ક્રિયા યોગીઓ કરતા. આજે પણ અમુક યોગીઓ એવી ક્રિયા, એવી સાધના કરે છે, અને આજે પણ એવી ચૈતન્યનો અનુભવ કરાવવાવાળી મૂર્તિઓ આ આપણા ભારત દેશની અને વિદેશની ભૂમિઓમાં પણ ઘણી એવી મૂર્તિઓ છે કે જે ખરેખર જેમાં પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય, અને જેની સન્મુખ જવાથી આપણને આપણા આત્માના દર્શન થાય, આત્મ સાક્ષાત્કાર થાય, એવી પણ મૂર્તિઓ છે. પ્રાણ પ્રતિષ્ઠા કરતી વખતે આમ તો એક જીવનું જોખમ આવી પડે એવી એક આ સાધના છે. કેમ કે ઘણીવાર શરીરમાંથી પ્રાણ બહાર નીકળી જાય અને બીજી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠિત થઈ જાય, પછી એ મૂર્તિમાંથી પાછા પ્રાણ
પોતાના શરીરની અંદર ન પણ આવે, પણ યોગીઓ જે હોય, સિદ્ધ યોગીઓ, એ આવી કઠિન પ્રાણ પ્રતિષ્ઠા કરી શકતા હોય છે અને પૂર્વકાળમાં કરી પણ છે. પ્રાણ પ્રતિષ્ઠિત થઈ જાય એટલે મૂર્તિની અંદર દિવ્યતા આવી જાય. પૂર્વકાળમાં ઘણા યોગીઓ કોઈ પથ્થરની અંદર, ભલે એ પથ્થરની કોઈ મૂર્તિ ન હોય, સામાન્ય અણઘડ પથ્થર હોય, પણ એ યોગીઓ પોતાના શરીરની આયુષ્ય પૂરી થાય ત્યારે પોતાના આત્માને એમાંથી બહાર કાઢી શરીરમાંથી અને પથ્થરની અંદર પ્રાણ પૂરી દેતા, કોઈ ગ્રંથની અંદર પ્રાણ પૂરી દેતા, કોઈ વૃક્ષની અંદર પ્રાણ પૂરી દેતા. તો એવી જે વસ્તુની અંદર કોઈ યોગીઓએ પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય, કોઈ ગ્રંથમાં, કોઈ વૃક્ષમાં, કોઈ પથ્થરમાં, તો એની અંદર પણ એક અદ્ભુત એનર્જી, એક અદ્ભુત ચેતનાનો અનુભવ એના દર્શન કરવાવાળા લોકોને મળતો હોય છે. ઘણા એવા ગ્રંથો છે, જેમ કે ભગવદ્ ગીતા, કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની વાક ચેતના છે, દિવ્ય ચેતના છે. ભગવદ્ ગીતાનો ગ્રંથ પણ એવો ચૈતન્યપૂર્ણ ગ્રંથ છે. ઘણા એવા વૃક્ષો છે, ઘણા વર્ષોથી જે વૃક્ષો આજે પણ ઊભા છે અને એની નીચે જવાથી આપણને અદ્ભુત શાંતિ, એનો ઓરાનો, એના પ્રભાવનો, એના આભામંડળનો અનુભવ થાય. કારણ એની નીચે બેસીને કોઈ યોગીઓએ પ્રાણ છોડ્યા હોય, એટલે એમાં દિવ્યતા આવી ગઈ હોય. એટલી પ્રાણ પ્રતિષ્ઠા આપણા ભારતના ઋષિઓ મુનિઓએ વિકસાવેલી એક અદ્ભુત સાધના છે. આપણા ગુરુજી પણ એવા સિદ્ધ સમર્થ યોગી હતા. આપણને સૌને ખ્યાલ છે, 2015ની સાલમાં ગુરુજી જ્યારે આ દેરડી આશ્રમના પ્રાંગણમાં બિરાજમાન આનંદેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને જે જૂનું શિવલિંગ હતું એની ઉપર ગુરુજીએ પોતાના કર કમળો દ્વારા નવું નૂતન શિવલિંગ બિરાજમાન કરાવ્યું. અને એ શિવલિંગમાં જ્યારે ગુરુજીએ પ્રાણ પૂર્યા, જ્યારે ગુરુજીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી, ત્યારે ગુરુજી 14 આંસુએ રડ્યા હતા. આ શરીરે જોયેલી પ્રત્યક્ષ ઘટના છે, અનુભવેલી ઘટના છે. ગુરુજી રડ્યા હતા. અને રડી કોણ શકે ખ્યાલ છે? જેનું હૃદય શુદ્ધ હોય એવા જ લોકો રડી શકે. આપણા ગુરુજીનું અંતર પરમ વિશુદ્ધ હતું, કે જે હૃદયની અંદર કોઈ રાગદ્વેષ નહોતા, કોઈ વિકારો નહોતા, કોઈ દોષો દુર્ગુણો નહોતા. તદ્દન નિર્દોષ જીવન આપણા ગુરુજીનું હતું. અને એટલે જ ગુરુજી દરરોજ પૂજા કરતી વખતે રડતા હતા. 14 આંસુએ ગુરુજી રડ્યા હતા જ્યારે આનંદેશ્વર મહાદેવના શિવલિંગની ગુરુજી પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે. તો એ શું બતાવે છે કે પ્રાણ પ્રતિષ્ઠા જેણે કરવી હોય એ પોતે શુદ્ધ હોવો જોઈએ. શુદ્ધ માધ્યમની અંદર જ ભગવાનની ચેતના આવે છે. જેનું હૃદય શુદ્ધ છે, જે નિષ્પાપ છે, એવા જ સંતો મહાત્માઓ દ્વારા ખરા અર્થની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય છે. એટલે જ ગુરુજીના હાથે જેટલી શિવલિંગોની કે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એની અંદર ખરેખર બહુ દિવ્યતા આજે પણ આપણને અનુભવાય છે. જે ચેતના જ્યોતિર્લિંગોમાં આપણને અનુભવાય, જે શાંતિ, એવી જ શાંતિ અહીં આનંદેશ્વર મહાદેવના મંદિરમાં અને ગુરુજીના દરેક આશ્રમોમાં ગુરુજીના વરદ હસ્તે પ્રસ્થાપિત શિવલિંગોના દર્શનથી આપણને અનુભવાય છે. કારણ ગુરુજી એક શુદ્ધ માધ્યમ હતા, ભગવાનની ચેતનાને ગ્રહણ કરવાવાળા અને એ ચેતનાને પ્રવાહિત કરવાવાળા. સંતો મહાપુરુષો શું કરે? ભગવાનની ચેતનાને ગ્રહણ કરે અને એ જ ચેતનાને સાધકો, શિષ્યો અને ભક્તોની ઉપર એને પ્રવાહિત કરે. જીવ અને શિવનું મિલન કરાવવાવાળી એક અદ્ભુત કડી સંતો મહાત્માઓ હોય છે, સંતો મહાપુરુષો હોય છે. ગુરુજી એ આપણી અને શિવની વચ્ચે એક કડી રૂપ બન્યા અને ભગવાનની સાથે જોડવા માટે સતત એણે આ જીવન પર્યંત ગુરુજીએ પ્રયાસ કર્યો. એટલે શુદ્ધ માધ્યમથી જ ચેતના પ્રવાહિત થાય છે.
તમે જેટલા શુદ્ધ થશો એટલી તમારી અંદર ભગવાનની શક્તિ આવશે, શાંતિ આવશે, ગુણો આવશે. આપણા હૃદયમાં જ્યાં સુધી ક્લેશ દોષ હોય ત્યાં સુધી શાંતિનો અનુભવ નહીં થાય. શાંતિ પરમાત્માનું સ્વરૂપ છે. શાંતિનો અનુભવ કરવો હોય તો હૃદયની અંદરથી કામનાનો ત્યાગ કરો. ત્યાગથી શાંતિ મળે છે. ગીતા પણ કહે છે ત્યાગાત શાંતિરનંતરમ. ગુરુજીએ સંપૂર્ણ બાહ્ય અને આભ્યંતર બંને પ્રકારનો ત્યાગ કર્યો હતો. એટલે ગુરુજીનું અંતર પરમ શાંતિમય હતું અને એમના સાનિધ્યમાં આપણને પણ શાંતિનો અનુભવ થયો છે. આજે પણ એ શાંતિ ગુરુજીના આશ્રમોની અંદર અનુભવાઈ રહી છે. એટલે આ પ્રાણ પ્રતિષ્ઠાની અદ્ભુત વ્યાખ્યા શાસ્ત્રોની અંદર બધી બતાવી છે. પણ આપણે તો એટલા શુદ્ધ ન હોઈએ તો આપણે ગુરુજીની મૂર્તિ હોય એને વંદન કરીએ તોય આપણી અંદરની જડતા દૂર થાય, આપણી અંદર પણ ચેતના આવે, આપણી અંદર પણ ઉર્જા આવે, આપણી અંદર પણ શક્તિ આવે. ખરેખર તો આપણે આપણી અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. શેની? ગુરુજીની મૂર્તિની અંદર ગુરુજી તો છે જ, ગુરુજી તો સર્વત્ર વ્યાપક છે. આપણે ભાવ કરશું એટલે વિશેષ રૂપે પધારશે ગુરુજી એમાં. પણ ખરેખર તો આપણે આપણા જીવનમાં કંઈક પ્રતિષ્ઠા કરવાની છે. એ પ્રતિષ્ઠા આપણે કરશું તો ગુરુજી ખરેખર આપણી ઉપર પ્રસન્ન થશે. આપણે આપણી દ્રષ્ટિમાં સમતાની પ્રતિષ્ઠા કરવાની છે. તમે તમારી દ્રષ્ટિમાં સમતાની પ્રતિષ્ઠા કરો, સર્વત્ર સમભાવ કરો, તો એ સાચી પ્રાણ પ્રતિષ્ઠા. તમે તમારા ઘરમાં સંપની પ્રતિષ્ઠા કરો તો એ ખરી પ્રાણ પ્રતિષ્ઠા છે. તમે તમારા ગામમાં સેવા સહકારની ભાવનાની પ્રતિષ્ઠા કરો, તમે તમારી વાણીમાં સત્યની પ્રતિષ્ઠા કરો, તમે તમારા વિચારોમાં સદભાવની પ્રતિષ્ઠા કરો, તો તમારા જીવનમાં શાંતિનો અનુભવ થશે. પ્રાણ પ્રતિષ્ઠાથી શાંતિ અનુભવાય. પણ જ્યાં સુધી આપણે આપણા જીવનમાં શાંતિની, સદભાવની, સમતાની, સેવા સહકારની, ભક્તિની, જ્ઞાનની પ્રતિષ્ઠા નહીં કરીએ ત્યાં સુધી બહારની ગમે એટલી મોટી મોટી પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો કરશું, વિધિવત બધી પૂજા ઉપચાર વગેરે કરશું, યજ્ઞ યાગ કરશું, એનાથી શાંતિ નહીં મળે. પણ જીવન પરિવર્તન થાય તો ખરેખર આપણા હૃદયની અંદર શાંતિનો અનુભવ થશે. એટલે જીવન પરિવર્તન કરવાનો આજનો પર્વ છે. માત્ર ગુરુજીની મૂર્તિમાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આપણે સંતોષ નથી માનવાનો. આપણા જીવનમાં, વર્તનમાં, વાણીમાં, વ્યવહારમાં, દ્રષ્ટિમાં પરિવર્તન લાવવાનું છે. આજે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. જીવનને સેવામય બનાવવાનું છે, જીવનને ભક્તિમય બનાવવાનું છે. ગુરુજીને સેવા પ્રિય હતી. ગુરુજી ઉચ્ચ જ્ઞાન યોગી, સિદ્ધ યોગી હતા. પણ આવી ઊંચી સ્થિતિ હોવા છતાં ગુરુજીએ પોતાના જીવનના ઉત્તરાર્ધમાં માનવ સેવાનો માર્ગ આપણને સૌને બતાવ્યો કે માનવ સેવા કરીને તમે તમારું કલ્યાણ આ કળિયુગમાં સહજતાથી કરી શકો છો. માણસ બનીને તમે માણસની ઉપયોગી ન થાવ, તમે જીવ બનીને બીજા જીવને જો ઉપયોગી ન થાવ તો બહાર તમે ભલે ગમે એટલી ક્રિયાઓ કરો, મંત્રોચ્ચાર કરો, આશ્રમે રોજ દોડી દોડીને આવો, એનો શું અર્થ? ધર્મ વ્યવહારની અંદર આવવો જોઈએ તો જ એ ધર્મનો સાચો મર્મ આપણે સમજ્યા કહેવાઈએ. ધર્મ એ કોઈ માત્ર ઉપરના ઉપલક ટીલા ટપકા કે વેશભૂષાથી ધર્મનું પાલન ન થઈ જાય. ધર્મનું પાલન અંદરથી કરવાનું છે, જીવનથી કરવાનું છે. અને એટલે જ ગુરુજી આપણને માનવ સેવા બતાવી. ટીંબી મુકામે હોસ્પિટલનું નિર્માણ ગુરુદેવે કરાવરાવ્યું કે જ્યાં 13 વર્ષથી પણ વધારે વર્ષોથી આજે આ માનવ સેવાનો મહાયજ્ઞ ચાલી રહ્યો છે. અને લાખોની સંખ્યામાં દર્દીઓ ત્યાં દવાની સાથે દવા પ્રાપ્ત કરે છે. ટીંબી હોસ્પિટલમાં દર્દીઓને જે દવા આપવામાં આવે છે એ દવા માત્ર કોઈ ટીકડી કે ટેબ્લેટ કે કોઈ સિરપ બોટલ નથી.
એ ગુરુજીની પ્રસાદી છે. એ પ્રસાદી જે કોઈ દર્દી આરોગે છે એના દર્દ મટી જાય છે. દવા નિમિત્ત છે, શક્તિ ગુરુજીની કામ કરી રહી છે. આવું અદ્ભુત માનવ સેવાનું કાર્ય ટીમ્બી મુકામે થઈ રહ્યું છે, જે માધ્યમથી ગુરુજીએ એક હોસ્પિટલ બનાવીને ગુરુજીએ માત્ર દર્દીઓને આરોગ્ય આપવાનું જ કાર્ય નથી કર્યું, ધનવાનોની લક્ષ્મીને શુદ્ધ કરવાનું કાર્ય પણ ગુરુજીએ કર્યું છે. સંચાલકોને નિર્ભિમાન બનીને ટ્રસ્ટીઓને એમાં જોડીને ગુરુજીએ એ ટ્રસ્ટીઓનું, સંચાલકોનું પણ કલ્યાણ કરવાનું મહાન કાર્ય ગુરુજીએ કર્યું છે. આ હોસ્પિટલમાં કાર્ય કરવાવાળા ડૉક્ટરો, કર્મચારીઓ ભલે પોતાના વ્યવસાય માટે હોસ્પિટલ સાથે જોડાયેલા છે, પણ એમની ઉપર પણ ગુરુજીની શક્તિ વહી રહી છે. એમને ગુરુજી માધ્યમ બનાવીને દર્દીઓની સારવાર કરાવી રહ્યા છે. એટલે હજારો લાખો લોકોનું કલ્યાણ આ ટીમ્બી હોસ્પિટલના માધ્યમથી થઈ રહ્યું છે. કલ્યાણ થઈ રહ્યું છે, સેવા થઈ રહી છે, શારીરિક સેવા અને આત્મિક સેવા થઈ રહી છે. અને એ જ ગુરુજીના માનવ સેવા, જે પ્રભુ સેવા, જીવ સેવા, જે શિવ સેવા મહામંત્રને સાર્થક કરવાના એક નાનકડા આનુષંગિક પ્રયાસ રૂપે આપણે આ ગુરુજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રક્તદાન કેમ્પ અને અન્ય કેમ્પોનું આયોજન કરેલું છે. અને ખરેખર રક્તદાન કરવું ને એ પણ એક પ્રકારની પ્રાણ પ્રતિષ્ઠા જ છે. કોઈ દર્દીને લોહીની જરૂર હોય, લોહીના અભાવે એનું જો ઓપરેશન ન થઈ શકતું હોય અને જો ઓપરેશન ન થાય તો દર્દીનો પ્રાણ નીકળી જાય એમ હોય, એવા દર્દીને તમારું લોહી જો ઓપરેશન માટે કામમાં આવી જાય તો તમારા હાથે એક દર્દીના શરીરની અંદર ખરા અર્થની અંદર આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ કહેવાશે. કોઈ જીવંત માણસની અંદર, જે માણસ જીવતો છે પણ મરી રહ્યો છે, જેના શ્વાસ ખૂટી રહ્યા છે, લોહીના અભાવે જે માણસનું મૃત્યુ થઈ રહ્યું છે, એવા માણસને તમારું લોહી કામ આવી જાય, એનું ઓપરેશન થઈ જાય, એની સારવાર થઈ જાય, એની અંદર પ્રાણ પુરાઈ જાય, તો શું તમે જ બતાવો એ પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ કહેવાય? ચોક્કસ થઈ કહેવાય. અને ભગવાન એનાથી રાજી થાય છે. નિર્જીવ મૂર્તિની અંદર આપણે પ્રાણ પૂરીએ એ તો સારી વાત છે, તો એક આધ્યાત્મિક યોગની ક્રિયા છે. પણ ગુરુજીએ આપણે ભલે એવી ક્રિયા કદાચ ન કરી શકીએ, યોગ સાધના આપણે નથી કરી, આપણે કહે જંગલમાં જઈને તપ નથી કર્યું, જે સાધના ગુરુજીએ કરી છે એ આપણે નથી કરીને આપણે એવી સાધના કરી પણ ન શકીએ, પણ આપણે આ તો કરી શકીએ ને, માનવ સેવા તો કરી શકીએ ને, રક્તદાન તો કરી શકીએ ને. તમારી ઉંમર 18 વર્ષથી લઈને 55 વર્ષ સુધીની ઉંમર હોય, તમારું શરીર સશક્ત તંદુરસ્ત હોય, તો તમે કાંઈ પણ તકલીફ વગર બ્લડનું દાન કરી, લોહીનું દાન કરી, રક્તદાન કરીને પ્રાણ પ્રતિષ્ઠાનું જ પુણ્ય પ્રાપ્ત કરી શકો છો. એટલે આજે તમારે બધાએ આ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે. જે તંદુરસ્ત યુવાન ભાઈઓ બહેનો છે એમને કોઈ પણ રીતે માણસ બનીને માણસને ઉપયોગી થાવ તો ગુરુજી પ્રસન્ન થાય. આપણે માત્ર પૂજાપાઠ કે ક્રિયાકાંડ કરીને જ સંતોષ નથી માનવાનો, આપણે બધાને ઉપયોગી થવાનું છે. માણસને ઉપયોગી થાવ, જીવજંતુને ઉપયોગી થાવ, ગાયોને ઉપયોગી થાવ, પશુ પક્ષીઓને ઉપયોગી થાવ. શક્ય એટલી હિંસા આપણાથી ઓછી થાય, શારીરિક હિંસા ઓછી થાય, માનસિક હિંસા ઓછી થાય. સંતો મહાત્માઓ ચાતુર્માસ દરમિયાન એક સ્થળે સ્થિર થઈ જાય, એનો હેતુ પણ એ જ છે કે પદયાત્રા કરે, એક ગામથી બીજે ગામ જવાનું ચાલુ રાખે તો પગ નીચે નાના નાના જે અંકુરો ફૂટ્યા હોય, ચોમાસામાં ધરતી ઉપર બીજમાંથી નવા નવા અંકુર ફૂટે, એ પગની નીચે કચરાઈ જાય. જે વૃક્ષ થવાની સંભાવના છે જે અંકુરમાં, એ પગ નીચે કચરાઈ જાય તો એ વૃક્ષ ન બની શકે, હિંસા થાય. કોઈ જીવજંતુને વધારે ઉપદ્રવ ચોમાસાની અંદર થતો હોય છે તો પગ નીચે એવા જીવજંતુ કચરાય, એ પણ હિંસા છે. એવી હિંસાથી બચવા માટે સંતો મહાત્માઓ ચાતુર્માસ દરમિયાન કોઈ એક સ્થળ નક્કી કરીને ત્યાં સ્થિર થઈ જતા હોય, સાધન ભજન કરતા હોય છે. એટલે ગુરુજીએ
આપણને આવો ઉપદેશ આપ્યો છે કે તમે અહિંસાનું પાલન કરો. શારીરિક અહિંસા જ નહીં, માનસિક અહિંસાનું પણ પાલન કરો. મનથી કોઈના પ્રત્યે કુભાવ ન કરીએ, વાણીથી કટુ વચન ક્યારેય ઉચ્ચારીએ નહીં, કોઈને દુઃખ થાય એવું બોલીએ નહીં. તો એ પણ એક અહિંસા જ છે. વાણીથી અહિંસાનું પાલન કરો. અને ખરેખર તો અત્યારે ખેતીની અંદર ખેડૂત ભાઈઓ જે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરે એમાં કેટલી બધી હિંસા થાય છે. જીવજંતુઓની તો હિંસા થાય છે, પણ એ ખેતીવાડીમાં જે અનાજ કે જે પાક ઉત્પન્ન થાય એમાં એ પાક કે અનાજ માણસો ખાય તો એ માણસોના શરીરમાં પણ કેવા ભયંકર કેન્સર જેવા રોગો ઉત્પન્ન થાય છે. અને એનાથી માણસોની હિંસા થાય છે. એવા દવાવાળા ખોરાક, શાક બકાલા કે અનાજ ખાય તો એ પણ હિંસા છે. એનાથી બચી જંતુનાશક દવાનો ઉપયોગ બંધ કરીએ. શક્ય એટલી ગૌ આધારિત ખેતી વડે ખેતરમાં અનાજ કે અન્ય પાકોને ઉગાડીએ તો એ પણ એક અહિંસા જ ગણાશે. એટલે ગુરુજીએ આપણને આવું ઘણું બધું શીખવાડેલું છે. આજે પ્રાણ પ્રતિષ્ઠાનો પર્વ છે. એ પર્વમાં આપણે આપણા જીવનને પરિવર્તિત કરવાનું છે. આપણા જીવનમાં વિવેક ખીલવવાનો છે. વિવેક આવે તો જ ખરા અર્થમાં માણસ કહેવાય છે. વિવેક વગરનો માણસ મોટા ગુરુજીની ભાષામાં કહીએ તો નર પશુ કહેવાય. નર છે પણ જીવન પશુ જેવું છે. વિવેક નથી આવ્યો, સમજણ નથી આવી. એટલે એક કરે એમ બીજો કરે, બીજો કરે એમ ત્રીજો કરે. ગાડરિયા પ્રવાહની જેમ માણસો કાંઈ જાણ્યા વિચાર્યા વગર જ્યાં ત્યાં દોટ મૂકતા હોય આડાવડામાં, પંથોમાં, સંપ્રદાયોમાં. ગુરુજી આપણને સનાતન ધર્મનો રાજમાર્ગ બતાવી દીધો. અને ખરેખર તો ગુરુજી આપણી અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આપણે ગુરુજીની મૂર્તિમાં શું પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છીએ? ગુરુજીએ આપણી અંદર જ્ઞાનની પ્રતિષ્ઠા કરી, સેવાના સંસ્કારોની પ્રતિષ્ઠા કરી, શિવ ભક્તિની પ્રતિષ્ઠા કરી, સારા વિચારોની પ્રતિષ્ઠા કરી, સારી દિશાની પ્રતિષ્ઠા કરી. ગુરુજી આપણી અંદર કેટલી કેટલી દિવ્યતાની આવી પ્રતિષ્ઠાઓ કરી છે. ત્યારે આપણે કંઈક અંશે અત્યારે સુધર્યા છીએ અને ધર્મના માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છીએ. નહીતર વિચાર કરો, એક ગુરુજી આપણા જીવનમાં જો ન આવ્યા હોત તો આપણા જીવનની દિશા કઈ હોત? ક્યાંય આડાવડા વ્યસનોમાં, જુગારોમાં ક્યાંક ફસાઈ ગયા હોત અને જીવન આખું વેડફાઈ ગયું હોત. પણ એક ગુરુજીનું આગમન અને આપણા જીવનમાંથી દોષોનું નિર્ગમન, સંતનું આગમન જીવનમાં થાય તો પાપોનું, દોષોનું, દુર્ગુણોનું નિર્ગમન થવા માંડે જીવનમાંથી. જીવન ઉન્માર્ગેથી પાછું વળી સન્માર્ગે પ્રયાણ કરવા માંડે. નરકના રસ્તેથી પાછું વળી ભગવાનના ધામના માર્ગે પ્રયાણ કરવા માંડે. સંતોના આગમનથી કેટલો લાભ થાય છે. આ દીરડી ગામના આંગણે ગુરુજી ઘણી વાર આવ્યા, પણ ગુરુજી જ્યારે જ્યારે આવ્યા ત્યારે જવા માટે આવ્યા હતા. ગુરુજી અહીં આવતા 5-15 દી, મહિનો, દિવસ, ચાતુર્માસ હોય તો 2-3, 4 મહિના કદાચ રોકાણા હશે. અનેક વાર ગુરુજી આ દીરડી ગામની અંદર આવ્યા, પણ આવીને પછી જતા રહ્યા. પણ આજે ગુરુજી આ દીરડી ગામના આશ્રમની અંદર બનાવવામાં આવેલું ભવ્ય અને દિવ્ય ગુરુજીનું મંદિર છે. એ મંદિરની અંદર જે ગુરુજીની મૂર્તિ આપણે મૂકેલી છે, એ મૂર્તિની અંદર જે ગુરુજી આવવાના છે એ ગુરુજી ન જવા માટે આવવાના છે, કાયમ રહેવા માટે આવવાના છે. હવે તમે ગમે ત્યારે આશ્રમમાં આવશો, રાત્રે 12 વાગે આવશો, વર્ષ દિવસ પછી આવશો, 2 વર્ષ પછી, 20, 25, 50 વર્ષ પછી, તમે જ નહીં તમારા બાળકો, સંતાનો પણ આવશે, ત્યારે ગુરુજી તો આશ્રમની અંદર હશે જ. મૂર્તિની અંદર તમે ભાવ કરશો, ગુરુજી તમારી સાથે વાતો કરશે. એટલી દિવ્ય મૂર્તિ છે ગુરુજીની. જોતા જ આપણને ગુરુજીની પ્રત્યક્ષ ઉપસ્થિતિનો અનુભવ થાય એવી દિવ્ય મૂર્તિ છે. અને એની અંદર ગુરુજી
સાક્ષાત સ્વરૂપે અંદર બિરાજમાન થવાના છે અને કાયમ માટે ગુરુજી આપણને દર્શન આપવા માટે અહીં બિરાજમાન રહેવાના છે. હવે આ મંદિરમાં તમે જોયું હશે, આ દીરડી ગામની અંદર, આપણા આશ્રમની અંદર જે ગુરુજીનું મંદિર બનાવવામાં આવ્યું છે, એ મંદિર શિવાલયની અંદર બનાવવામાં આવ્યું છે. તમને આ એક નવું દેખાણું હશે, આવું કોઈ આશ્રમની અંદર નથી તમને જોવા નહીં મળે. તો શિવાલયની અંદર ગુરુ મંદિર નિર્મિત કરવાનો હેતુ શું? એ જ હેતુ કે એક જ સાથે શિવ ચેતના અને ગુરુ ચેતના, શિવ દર્શન અને ગુરુ દર્શન બંને એક સાથે થઈ શકે માટે શિવાલયની અંદર જ ગુરુ મંદિર આપણે નિર્મિત કર્યું છે આશ્રમમાં. ગુરુ ગીતાની અંદર પણ કહેવામાં આવ્યું છે કે તમે તમારા ઈષ્ટદેવની પૂજા કરતા હો તો એ પૂજા કર્યા પહેલાં તમારા સદગુરુની પૂજા કરવી. ગુરુની પૂજા થાય તો આપણી અંદરની શુદ્ધિ થઈ જાય, ગુરુની કૃપા આપણી ઉપર વરસે અને પછી આપણે શિવ પૂજા કરવાના અધિકારી થઈ શકીએ. ગુરુ દર્શન કરીએ પછી આપણે શિવ દર્શન સુધી પહોંચી શકીએ. માટે આ મંદિરમાં ગુરુ મંદિર બનાવવામાં આવ્યું છે. શિવાલયની અંદર પ્રવેશ કરીએ એટલે પ્રથમ જ ગુરુજીના દર્શન થઈ જાય, ગુરુજીની દ્રષ્ટિ આપણી ઉપર પડે. દ્રષ્ટિ પડવા માત્રથી આપણી અંદરના ભાવો શુદ્ધ થઈ જાય, આપણું અંતઃકરણ શાંત થઈ જાય. પગથિયા ચડતા જ આપણા અંતરમાં શાંતિ આવી જાય અને પછી આપણે શિવાલયની અંદર જઈએ તો શાંતિપૂર્વક શિવ પૂજા આપણે કરીએ અને એક જ પૂજાથી આપણું કલ્યાણ થઈ જાય. ગુરુ ગીતાની અંદર કહેવામાં આવ્યું છે, ગુરુ પૂજામ વિના દેવી શ્રેષ્ઠ પૂજામ કરોતિ યહ મંત્રસ્ય તસ્ય તેજાંસી હરતે ભૈરવ સ્વયં. ગુરુજીની પૂજા કર્યા વગર જે પોતાના ઇષ્ટદેવની પૂજા કરે છે એના મંત્રનું તેજ, એની પૂજાની શક્તિ બધું કાલ ભૈરવ હરી લે છે. એટલે ગુરુ પૂજા કર્યા વગર શિવ પૂજા ન કરવી. પ્રથમ જ ગુરુ પૂજા થઈ જાય માટે શિવાલયમાં ગુરુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અનેકો હેતુઓ છે કે જેથી આપણું જીવન શુદ્ધ થઈ જાય અને થોડા સમયની અંદર આપણે ગુરુ પૂજા અને શિવ પૂજા કરી શકીએ. માટે આ શિવાલયની અંદર ગુરુ મૂર્તિની પ્રતિષ્ઠા આપણે કરવાના છીએ. આ મૂર્તિ પ્રતિષ્ઠાના અનેક રહસ્યો છે. મૂર્તિ હોય એ સદાય એક સરખી જ સ્થિતિમાં રહેતી હોય છે. મૂર્તિનું મુખ હસમુખ બનાવેલું હોય તો સદાય એની સામે આપણે જોઈએ તો આપણને મૂર્તિ હસતી જ હોય એવું દેખાશે. તો મૂર્તિ આપણને શું કહે છે? મૂર્તિ આપણને સ્થિત પ્રજ્ઞ બનવાની પ્રેરણા આપે છે કે તમે તમારી પ્રજ્ઞાને સ્થિર કરો. જેમ હું સ્થિર છું, મૂર્તિ એમ કહે છે કે હું વર્ષોથી એમનામ સ્થિર છું, એક સ્થળે બેઠી છું, કાંઈ ફેરફાર નથી, કાંઈ પરિવર્તન થતું નથી, મારી સ્થિરતામાં કોઈ ખામી આવતી નથી. એમ તમે તમારી શુદ્ધ મતિમાં, વિવેકમાં, વૈરાગ્યમાં, સદ્ગુણોમાં પણ એવી દ્રઢતાને સ્થાપિત કરી દો કે ગમે એવી મુશ્કેલી આવે, સંકટ સમસ્યાઓ આવે પણ છતાંય તમારી અંદરની શાંતિ, તમારી અંદરના સદ્ગુણો, સદ્ભાવો, સદવિચારો એ બદલાય નહીં, એ સ્થિર રહે. તમારા નિશ્ચયને સ્થિર કરો. જેમ આપણે નક્કી કર્યું હતું કે ગુરુજીની મૂર્તિની પ્રતિષ્ઠા આ દિવસે કરવી જ છે. આજના પાવન પર્વે આ 30 તારીખે ગુરુજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવી જ છે. ભલે ગમે એટલો વરસાદ આવે કે સંકટ સમસ્યાઓ આવે પણ આપણે પ્રતિષ્ઠા કરવી જ છે. તો આ સંકલ્પને ગુરુજીની શક્તિથી આપણે પરિપૂર્ણ કરી શકશું. ગુરુજીએ પરીક્ષા આપણી ઘણી બધી કરી. આમાં વરસાદ વરસ્યો, અન્ય પણ બીજા ઘણા સંકટો જેવા તેવા આવ્યા, પણ એ બધા સંકટો શા માટે આવ્યા? એ પરીક્ષા, એ કસોટી આપણે ગુરુજીએ શા માટે કરી? પરીક્ષા કોની થાય ખબર છે? સ્કૂલમાં પરીક્ષા કયા બાળકની લેવામાં આવે, કયા વિદ્યાર્થીની લેવામાં આવે? જે વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ કર્યો હોય, ભણ્યો હોય, બધી તૈયારી કરી હોય, એની પરીક્ષા લેવામાં આવે. જે
આખું વર્ષ સ્કૂલે આવ્યો જ નથી, નિશાળે ગયો જ નથી, એને પરીક્ષામાં જ બેસવા નહીં દેવામાં આવે. પરીક્ષા એની થાય છે કે જે લાયક છે, જે ભણ્યો છે, જે કેળવાયેલો છે. એટલે ગુરુજીએ આ દેરડી આશ્રમના સત્સંગીઓની, દેરડી ગામના ગ્રામજનોની પરીક્ષા શા માટે કરી? એટલા માટે કરી કે દેરડી આશ્રમના અને દેરડી ગામના સત્સંગીઓ, ગામ સમસ્ત લોકો કેળવાયેલા છે, ગુરુજીના સંસ્કારોથી કેળવાયેલા છે, ગુરુજીના કાર્યોથી કેળવાયેલા છે. અનેકો ઉત્સવો આ દેરડી આશ્રમના આંગણે ઉજવાઈ ગયા, એટલે બધા પાક્કા અનુભવી થઈ ગયા છે. એટલે ગુરુજીએ બધા સત્સંગીઓના અનુભવની પરીક્ષા કરી છે કે તમે આટલા વરસાદની અંદર પણ કેવી વ્યવસ્થા જાળવી શકો એમ છો. ઉત્સવ ઉજવાય છે તો હું તમારી પરીક્ષા કરીશ, પણ તમે એ પરીક્ષામાંથી કેમ પાર ઉતરી શકો એમ છો. મેં તમને ઘણા બધા અનુભવો કર્યા છે, ઘણા બધા સંસ્કારો આપ્યા છે, ઘણી શક્તિઓ, ઘણી કેળવણીઓ આપી છે, એની આજે પરીક્ષા છે. એટલે આ એક પરીક્ષાનો દિવસ હતો કે જેમાં ખરેખર આજે દેરડી આશ્રમના અને દેરડી ગામના બધા લોકો ખરેખર પાસ થઈ ગયા છે. આ પ્રાણ પ્રતિષ્ઠા થઈને જ રહેવાની છે. માત્ર 2 કલાકની વાર છે. હમણાં જ ગુરુજીની મૂર્તિમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી દઈશું. કાર્યક્રમ ભવ્યતાથી, આનંદ, ઉલ્લાસ, ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ થશે. એટલે અદ્ભુત આ ઉત્સવ છે, પરીક્ષાનો જ ઉત્સવ છે. અને એમાં આપણે સૌ પાસ થઈ ગયા. પાસ થઈ જાય છોકરો એટલે એને કેવી મજા આવે. રિઝલ્ટ આવે એનું, છોકરાને રિઝલ્ટ મળે અને પાસ થઈ ગયો હોય, સારા નંબરે પાસ થયો હોય ને કેટલો આનંદ હોય. તો એટલો આનંદ આપણને આજે આવવાનો છે. કેમ કે આપણે આટલા બધા સંકટો, સમસ્યાઓ, વરસાદ છતાં પણ આ કાર્યને અડીખમ ઊભા રહીને ગુરુજીની શક્તિથી અને કૃપાથી પૂર્ણ કરીશું. એટલે આપણને આનંદ આવ્યા વગર નહીં રહે. આવો આનંદ આજે આપણે અનુભવવાનો છે અને એ આનંદ અત્યારે પણ આપણને અનુભવાઈ જ રહ્યો છે. મૂર્તિની અંદર ગુરુજીની ચેતના આવવાની છે, ગુરુજીની શક્તિ આવવાની છે. ગુરુજીને આપણે જોઈને પવિત્ર થવાનું છે, ગુરુજીના દર્શન કરીને પાવન થવાનું છે. પણ મૂર્તિ હોય, મૂર્તિની પૂજા કરવી હોય, મૂર્તિના દર્શન કરવા હોય તો એના પણ અમુક નિયમ હોય છે, અમુક મર્યાદાઓ હોય છે. લોકો મૂર્તિના દર્શન માટે જાય, મંદિરમાં જાય તો મૂર્તિને છેક અડી લે, સ્પર્શ કરી લે, પકડી લે. પોતે પવિત્ર હોય ન હોય એનો પણ ખ્યાલ રાખીને સીધા જ મૂર્તિને અડી જાય કે શિવલિંગને અડી જાય કે ભગવાનના લિંગને પૂજા કરવા માંડે. પેલા પોતાની પાત્રતા જોતા નથી કે હું શુદ્ધ છું કે નહીં. તો મૂર્તિની તમે પૂજા કરો કે દર્શન કરો કે સ્પર્શ કરો તો એ પહેલાં પોતાની પવિત્રતાની પરીક્ષા કરો, તપાસ કરો, હું પવિત્ર છું કે નહીં. શરીરની જ નહીં, માત્ર બાહ્ય શરીરની જ પવિત્રતા નહીં, આપણા મનમાં પણ પવિત્રતા છે કે નહીં, પહેલાં આપણા મનને પવિત્ર કરો. આપણને બધાને ખ્યાલ છે, ગુરુજીએ પોતાના જીવનની ઉત્તરાવસ્થામાં, ઉત્તરાર્ધમાં એવો નિયમ બનાવ્યો હતો કે જેણે દંડવત કરવા હોય દૂરથી 5 ફૂટ દૂર રહીને ગુરુજીને વંદન કરે, ચરણ સ્પર્શ કરવાનો નહીં. તો એ નિયમ આપણે ગુરુજીની મૂર્તિ માટે પણ રાખવાનો છે. તમારે કોઈ પુસ્તક વાંચવું હોય તો પુસ્તકને તમારે તમારી આંખથી થોડુંક 1.5-2 ફૂટ જેટલું દૂર રાખવું પડે તો તમે વાંચી શકો. સાવ આ રીતે આમ આંખને અડાડી દો પુસ્તકને તો તમે પુસ્તક વાંચી શકશો. ભલે પુસ્તક તમારા હાથમાં છે, તમારી આંખની સાવ નજીક છે, પણ તોય તમે વાંચી નહીં શકો. થોડુંક ડિસ્ટન્સ, થોડુંક અંતર તમારી આંખથી હોવું જોઈએ તો પુસ્તકને તમે વાંચી શકો. એમ ગુરુજીની મૂર્તિની અંદરની ચેતનાને તમારે વાંચવી હોય તો મૂર્તિથી થોડું ડિસ્ટન્સ, થોડુંક અંતર, થોડીક દૂરી રાખવી પડશે. તો તમે મૂર્તિની અંદરથી પ્રવાહિત થવાવાળી શક્તિનો અનુભવ કરી શકશો. દૂરથી તમને એ જ શક્તિનો અનુભવ થશે
કે જે સાવ નજીકથી પણ થતી હોય. એવું નથી કે મૂર્તિના દર્શનથી જ આપણને ચેતનાનો અનુભવ થાય. ગુરુજીનું સ્મરણ કરો તોય તમારા રોમાંચ ખડા થઈ જશે, તમને રોમાંચ થશે, તમારા રોમ રોમ પુલકિત થઈ જશે. એટલે સંતો મહાત્મા કે ગુરુજી હોય એની પાસે સ્થૂળ શરીર લઈને જવાની જરૂર નથી. જઈએ સારી વાત છે, પણ કદાચ તમે જઈ ન શકો તો મનથી પણ યાદ કરો, તમારા મનને ગુરુજીની સાથે જોડી દો, તોય તમને આત્મિક આનંદનો અનુભવ થશે, તોય તમને એવી જ શાંતિનો અનુભવ થશે. ભલે તમે દેરડી આશ્રમમાં નહીં આવો, પણ કદાચ તમે તમારા ઘરે ગમે ત્યાં હશો, દુનિયાના ગમે તે પડમાં હશો, તમારું મન ગુરુજીની સાથે જોડાયેલું હશે તો એ જ શાંતિનો અનુભવ થશે, જે શાંતિ તમને ગુરુજીની મૂર્તિની સામે શરીર લઈને તમે આવો ત્યારે અનુભવ થતી હોય. એટલે ખરેખર તો મનને ગુરુજી સાથે જોડવાનું છે. જો મન નહીં હોય તો ગુરુજીની મૂર્તિ સામે તમે બેસીને કલાક સુધી આંખ બંધ રાખો તોય મજા નહીં આવે, તોય શાંતિ નહીં મળે. એ મનને જ મનાવવાનું છે, મનને જ શુદ્ધ કરવાનું છે. એટલે અંતર રાખો. કોઈ પણ વસ્તુ હોય ને એનું એક આભા મંડળ હોય છે, એનો એક ઓરા હોય છે. સજીવ માણસ હોય કે નિર્જીવ પદાર્થ હોય, જેમ કે આ ટેબલ છે, કે આ માયક છે, જેમ કે આ ડોમ છે, કે આ ડોમની અંદર જે કાંઈ વસ્તુ પદાર્થ તો બધા ફૂલ વગેરે બધું ગોઠવેલું શણગાર કરેલો છે, તો એ દરેક વસ્તુનો પણ એક ઓરા, એક આભા મંડળ હોય છે. અને એ આભા મંડળ વિચારથી બનતું હોય છે. જેવા માણસના વિચાર એવું એની આસપાસ આભા મંડળ નિર્મિત થઈ જાય, એની આસપાસ ઓરા બની જાય. જે માણસના વિચારો નકારાત્મક ખરાબ વિચારો છે, એની આસપાસ નકારાત્મક વાયુમંડળ નિર્મિત થઈ જાય, બની જાય છે. અને એની પાસે તમે બેસો એટલે તમને એવા ખરાબ વિચારો આવે ને અશાંતિ થાય. જે માણસના વિચારો સારા છે, સકારાત્મક વિચારો છે, ભગવાનના વિચારો, જે ભગવાનનું ભજન સ્મરણ કરે છે, જે અંદરથી શુદ્ધ છે, એની આસપાસ શુદ્ધ વાયુમંડળ, આભામંડળ, ઓરા નિર્મિત થઈ જાય છે, બની જાય છે. એટલે સંતો મહાત્માઓની આસપાસ એક ખૂબ જ મજબૂત ઓરા હોય છે, સ્ટ્રોંગ ઓરા હોય છે, કે એ ઓરાની પાસે આપણે જઈએ, આપણે જ નહીં કોઈ પાપી માણસ જાય તો એના પાપના વિચારો પણ બદલાઈ જાય, એના મનમાં પણ સારા વિચારો આવવા માંડે. જો તમે જે માણસની સાથે સંપર્ક કરશો, જેની નજીક જશો, તો તમારા બંનેમાં જે વ્યક્તિનો ઓરા, જે વ્યક્તિનું આભામંડળ વધારે મજબૂત હશે, સામેવાળા વ્યક્તિની અંદર તમારા કરતાં વધારે પાવરફુલ, વધારે શક્તિશાળી નકારાત્મક વિચારોનું આભામંડળ બનેલું છે, તો તમારી અંદર ખરાબ વિચારો આવવા માંડશે. પણ તમારું સકારાત્મક સારા ભાવોનું, સારા વિચારોનું આભામંડળ મજબૂત છે અને એના ખરાબ વિચારોનું આભામંડળ નબળું છે, તો તમારા સારા વિચારોની અસર એની ઉપર પડશે અને એને પણ સારા વિચારો આવવા માંડશે. એટલે તમે તમારા આભામંડળને શુદ્ધ બનાવો, તમે તમારા ઓરાને એકદમ મજબૂત બનાવો, કે તમે ગમે વ્યક્તિના સંપર્કમાં આવો, પાપી માણસના સંપર્કમાં આવો કે પુણ્યશાળીના, સામાન્ય હોય કે બીજા કોઈ સંત મહાત્માના સંપર્કમાં આવો, તમારા વિચારોમાં, તમારા સદભાવોમાં કાંઈ પરિવર્તન ન થાય, તમારું મન તટસ્થ રહે, શુદ્ધ રહે, પવિત્ર રહે, એવું મન આપણે ભજન કરીને બનાવવાનું છે. આ મૂર્તિ પ્રતિષ્ઠામાંથી આપણે આવો ભાવ લેવાનો છે કે આપણે આપણા મનને એટલું મજબૂત બનાવીએ કે જીવનમાં ગમે એવી મુશ્કેલી આવે, ગમે એવી સમસ્યા આવે, અપમાન થાય કે સન્માન થાય, સુખ આવે કે દુઃખ આવે, આપણે હિંમત હારવાની નથી. આપણે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરી લેવાનું છે. માર્ગની વચ્ચે ભલે મોટું પહાડ હોય, પણ આપણે એને હસતા હસતા ચડી જવાનું છે. માર્ગ આડે પહાડ ભલે હો, હસતા હસતા ચડીએ, કાંટા લાખ ભલે હો રસ્તે, કચરી આગે બઢીએ. ભલે રસ્તાની અંદર કાંટા વેરાયેલા હોય, પણ એ કાંટાને કચરી નાખો,
અને આગળ વધી જાઓ. આ જીવનની અંદર મુશ્કેલીઓ, સંકટો, સમસ્યાઓ આવવાની છે, પણ એની સાથે તમારે બાથ ભીડીને લડી લેવાનું છે. દુર્ગુણી લોકો જીવનમાં આવશે, સદગુણી લોકો પણ જીવનમાં આવશે, પણ આપણે આપણા મનને મજબૂત બનાવવાનું છે. આપણે આપણી શક્તિને દ્રઢ રાખવાની છે અને આગળ વધી જવાનું છે. આપણે આપણી શક્તિને લડાઈ ઝઘડા કરવામાં વેડફવાની નથી. ખરાબ લોકોની સાથે, ઝઘડાખોરો લોકોની સાથે ઝઘડીને આપણે આપણી શક્તિને નષ્ટ નથી કરવાની, વેડફી નથી નાખવાની. આપણે સારા કાર્યો કરવામાં શક્તિનો સદુપયોગ કરવાનો છે. ગુરુજી આપણને એ કહે છે કે તમે તમારી શક્તિનો ઉપયોગ સત્કર્મ કરવામાં કરો, ભજન કરવામાં કરો, માનવ સેવા કરવામાં કરો. શક્તિનો સદુપયોગ કરશો તો તમને નવી નવી શક્તિ મળશે. પણ તમે જો બીજાની સામે લડવામાં, ઝઘડો કરવામાં, બાંધવામાં તમારી શક્તિને વેડફી નાખશો, એકબીજા સામે થૂંક ઉડાડવામાં તમારી એનર્જીને, પાવરને બાળી નાખશો, તો શક્તિ તમારી નષ્ટ થઈ જશે. નવી શક્તિ પણ તમારી અંદર નહીં આવે. એટલે શક્તિને બચાવો, શક્તિનો સદુપયોગ કરો. કોઈની સાથે લડાઈ નહીં, ઝઘડો નહીં. જ્યાં એવું વાતાવરણ હોય ત્યાંથી દૂર થઈ જાઓ, ત્યાંથી અલગ થઈ જાઓ. રસ્તામાં કોઈ વિઘ્ન આવતું હોય તો પડખેથી રસ્તો બનાવીને પસાર થઈ જાઓ, પણ એને વિઘ્નને હટાવવામાં તમારી શક્તિને બગાડો નહીં. આપણે તો સત્કાર્યો કરવાના છે, આપણે તો ભજન કરવાનું છે, આપણે સાધના કરવાની છે. સમય બહુ ઓછો છે, એટલે એવી સાધના કરો. સાધના માટે જ ગુરુજીની મૂર્તિ અહીં પધરાવવામાં આવી છે. ગુરુજીની સુંદર મૂર્તિ અહીં મંદિરમાં આપણે બિરાજમાન કરીને ગુરુજીની મૂર્તિ સામે રોજ ધ્યાન કરવાનું છે. ધ્યાન કરશું એટલે આપણને શિવ ચેતના, ગુરુ ચેતનાનો અનુભવ થઈ જશે. બંનેનો એક સાથે અનુભવ થશે. આપણે આપણા જીવનને પવિત્ર બનાવવાનું છે. ગુરુજીના મંદિરમાં જઈને, ગુરુજીના દર્શન કરીને આપણા જીવનને, મનને, વાણી, વ્યવહાર, વર્તનને એટલું પવિત્ર બનાવે કે ગુરુજી આપણને પછી વારંવાર બોલાવે. તો ગુરુજી કોને બોલાવે? કે જે પવિત્ર છે એને બોલાવશે. ગુરુજીને તો કાર્ય કરાવવું જ છે, પણ કોની પાસે ગુરુજી કાર્ય કરાવશે? જે પવિત્ર છે, જે એનું કાર્ય કરવા માટે સશક્ત છે, જેનું મન, બુદ્ધિ, ચિત્ત બધું પવિત્ર છે, એને ગુરુજી પોતાનું કામ સોંપશે. એને ગુરુજી પોતાના કાર્ય કરવાની આજ્ઞા આપશે. અને ગુરુજી માત્ર આજ્ઞા જ નથી આપતા, આજ્ઞાનું પાલન કરવાની શક્તિ પણ આપે છે. ગુરુજીએ આપણી પાસે આ ઉત્સવનું આયોજન જ માત્ર નથી કરાવ્યું, આ આયોજન કરવાની અને આ આયોજનમાં સેવા કરવાની શક્તિ પણ ગુરુજીએ આપણને આપી છે. અને એટલે જ આપણે આવડું મોટું કાર્ય આજે આટલો વરસાદ છતાં કરી શક્યા ને. કાર્ય ગુરુજીની શક્તિથી થયું છે. આપણી શક્તિથી શું થાય? એક સળીના બે ટુકડા ન થઈ શકે, પણ આવડું મોટું કાર્ય થયું તો એમાં ગુરુજીની શક્તિથી આ કાર્ય થયું છે. આ કોઈ માનવીય શક્તિ નથી, આ દેવી શક્તિ છે, આ ગુરુ શક્તિ છે. તો ગુરુ શક્તિથી આવડું મોટું આ કાર્ય સંપન્ન થયું છે, પરિપૂર્ણ થયું છે. તો આ મંદિરમાં આપણે આવીને આપણા જીવનને એટલું પરિશુદ્ધ બનાવીએ, આપણા વાણી, વ્યવહાર, વર્તનને એટલા પવિત્ર બનાવે કે ગુરુજી આપણા હાથે નવા સત્કાર્યો કરાવ્યા કરે, નવા માનવ સેવાના કાર્યો કરાવ્યા કરે. મૂર્તિની અંદર ગુરુજી સાક્ષાત બિરાજમાન રહેવાના જ છે, પણ ભાવ હોય તો એની અંદરથી આપણને શક્તિ મળશે. જો મૂર્તિ છે ને એની અંદર શક્તિ હોય છે, અને મૂર્તિ આપણા કરતાં પવિત્ર છે. ઘણા લોકો, નાસ્તિક લોકો જે હોય એ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય છે કે પથ્થરમાં કંઈ ભગવાન થોડા હોય, અને એમ કે પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું સારા પહાડ. પથ્થર પૂજવાથી જો ભગવાન મળે તો હું આખો પહાડની પૂજા કરું, મને ભગવાન મળી જાય. પણ આ માત્ર એક બહારની ઉપર છલ્લી વાત છે. પથ્થરની અંદર પરમાત્મા હોય છે. તમે એટલો વિચાર કરો, આપણે એમ કહીએ છીએ કે ભગવાન અણુ અણુમાં છે, કણ કણમાં છે,
દરેક વસ્તુમાં પરમાત્મા વ્યાપક છે. જે પરમાત્મા નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી, બધી જગ્યાએ વ્યાપક છે. તો બધી જગ્યાએ જે પરમાત્મા વ્યાપક છે, તો એ પરમાત્મા શું મૂર્તિની અંદર ન હોય? બધી જગ્યામાં મૂર્તિની જગ્યા ન આવી ગઈ? મૂર્તિ કાંઈ જગતની બહાર છે, જગ્યાની બહાર છે? મૂર્તિની અંદર ભગવાન છે જ. જે પરમાત્મા નિરાકાર છે, એ પરમાત્મા મૂર્તિની અંદર પણ નિરાકાર સ્વરૂપે બેઠા જ છે. મૂર્તિ આપણા કરતાં વધારે પવિત્ર છે. પણ નાસ્તિક લોકો હોય એને મૂર્તિમાં ભાવ ન થાય. એક યાત્રાળુઓનો સંઘ હતો. એ કાશી બનારસ યાત્રા કરવા ગયો. ઘણા બધા યુવાનો, વૃદ્ધો બધા સાથે હતા. યાત્રા કરી રહ્યા હતા. આમાં કાશીની આખી પરિક્રમા કરી રહ્યા હતા. અને એક પંડો હતો, એક બ્રાહ્મણ ભૂદેવ હતા. એ ભોમિયા તરીકે બધા યાત્રાળુઓને બધા કાશીમાં આવેલા બધા શિવલિંગોનો પરિચય કરાવતા હતા કે અહીંયા આ તિલભાંડેશ્વર મહાદેવનું શિવલિંગ છે, એનો આવો ઇતિહાસ છે. અહીંયા વિશ્વનાથ ભગવાનનું શિવલિંગ છે, અહીંયા અવિમુક્તેશ્વર મહાદેવનું શિવલિંગ છે. ઘણા બધા શિવલિંગો કાશીમાં છે. વીરેશ્વર મહાદેવનું શિવલિંગ છે. અલગ અલગ બધા શિવલિંગોનો પરિચય કરાવીને બધાને એનો મહિમા બતાવતા હતા ભૂદેવ. બધાને વંદન કરાવતા હતા. એમાં બે યુવાનો નાસ્તિક હતા. તો એણે એવી વાત કરી કે ભૂદેવ, તમે બધે ઠેકાણે પાણાની સામે અમને માથું નમાવરાવો છો. આ પાણામાં થોડા ભગવાન હોય કાંઈ? તો એ વાત ત્યાં ઊભેલા એક સંત મહાત્મા સાંભળી ગયા. મહાત્માએ સાંભળ્યું કે આ યુવાનો નાસ્તિક પ્રકૃતિના છે. એટલે મહાત્માએ એ યુવાનોને કહ્યું કે બા જુઓ, ભગવાન તમે એમ માનો છો કે આ પથ્થરની અંદર ભગવાન છે કે નહીં, તમને શંકા છે. પણ તમે એટલો વિચાર કરો, ભલે ભગવાન હોય કે ન હોય, પણ પથ્થર છે એ આપણા કરતાં શ્રેષ્ઠ છે. આપણી સંસ્કૃતિમાં શ્રેષ્ઠ આપણા કરતાં હોય, વડીલ હોય, પૂજ્ય હોય, આદરણીય હોય, એને વંદન કરવાની પ્રણાલી આપણી સંસ્કૃતિમાં છે. તો પથ્થર તમારાથી શ્રેષ્ઠ છે. કેમ? ઉંમરની દ્રષ્ટિએ જુઓ તો તારી ઉંમર કરતાં અને આ શિવલિંગની ઉંમર જુઓ તો શિવલિંગ તારે કરતાં વધારે ઉંમરનું મોટું છે. ઘણા વર્ષોથી અહીં બિરાજમાન છે. શુદ્ધતાની દ્રષ્ટિએ જુઓ તો તારા શરીરની અંદર હાડકાં છે, પણ આ શિવલિંગ પથ્થરનું બનેલું છે. હાડકાં કરતાં પથ્થર પવિત્ર છે. મજબૂતાઈની દ્રષ્ટિથી જુઓ તોય હાડકાં કરતાં, શરીર કરતાં પથ્થર વધારે મજબૂત છે. તારે ટ્રાય કરવી હોય તો માથું પછાડ શિવલિંગની સાથે, તને જ ખબર પડી જશે, માથું ફૂટી જશે. એટલે મજબૂતાઈની દ્રષ્ટિએ પણ તારા કરતાં શિવલિંગ શ્રેષ્ઠ છે. પવિત્રતાની દ્રષ્ટિએ પણ તારા કરતાં શિવલિંગ શ્રેષ્ઠ છે. ઉંમરમાં પણ તારા કરતાં શિવલિંગ મોટું છે. દરેક રીતે શિવલિંગ કે કોઈ મૂર્તિ માણસ કરતાં શ્રેષ્ઠ છે. એટલે એને વંદન કરવાથી લાભ જ થાય છે. ભાવ કરો તો મૂર્તિની અંદર પણ ભગવાન સાક્ષાત પ્રગટ થઈ જ જાય છે. ભાવથી દર્શન થાય. ભાવ ન હોય તો સાક્ષાત ભગવાન આપણી સમક્ષ પ્રગટ થયા હોય તોય આપણને એનાથી કાંઈ લાભ નહીં થાય. જેમ દુર્યોધનને લાભ ન થયો, ભાવ નહોતો. એટલે આપણે ભાવ કરીએ તો જળ પથ્થરની અંદર પણ આપણને પરમાત્માનો અનુભવ થઈ જશે, પરમાત્માના દર્શન થઈ જશે. એટલે ભાવ કરી, ભાવ વધારીએ અને આપણા જીવનને એટલું ભાવ ભક્તિમય બનાવીએ કે દુખિયાના દુઃખ જોઈને આપણું હૈયું રડી પડે. કોઈ સમસ્યાગ્રસ્ત, કોઈ વિકટ પરિસ્થિતિની અંદર આવી ગયેલો જે જીવ હોય એને જોઈને આપણું હૃદય રડી પડે કે હે પ્રભુ, આનું દુઃખ કેમ દૂર થાય, આની સમસ્યા કેમ હલ થઈ જાય, આ માણસ કેમ પાપ મુક્ત થઈ જાય, આ માણસ કેમ નરકના રસ્તેથી પાછો વળી જાય, ભગવાનના ધામ તરફ ચાલવા માંડે. ગુરુજી રડી પડતા હતા. ગુરુજીનું હૃદય શુદ્ધ હતું. પાપના માર્ગે જઈ રહેલા દોષી દુર્ગુણી જીવને જોઈને ગુરુજીનું હૃદય કકળી ઉઠતું કે આને કઈ ગતિ મળશે. આ વ્યસની છે, આ દુરાચારી છે, આ ખોટું બોલે છે, આ પાપનું આચરણ કરે છે, બીજાને નડે છે, આની કઈ ગતિ થશે. ગુરુજી એવા જીવને જોઈને રડી પડતા. એના માટે કેટલું કરતા, પોતાનું ભજન આપી દેતા, પોતાની શક્તિ આપી દેતા અને એને પાછો વાળતા.
એ સામેવાળો માણસ સાંભળે ન સાંભળે, ગુરુજીની વાતનો અમલ કરે ન કરે, છતાંય ગુરુજી કહેવાનું ચાલુ જ રાખતા. જ્યારે પણ વ્યસની આવે તરત કહેતા કે તું વ્યસન છોડ, વ્યસન છોડ. આવા વાળો આવતો બંધ થઈ જાય તોય ગુરુજીના હૃદયમાં તો એવી જ ભાવના કે જ્યારે પણ આવે ત્યારે એને કહેતા કે તું વ્યસન છોડ, તું પાપ છોડ, તું તારો સ્વભાવ સુધાર, તું તારી વાણી સુધાર. સંતોની સતત આપણા કલ્યાણની ભાવના હોય છે કે આ જન્મની અંદર જો આ જીવ પોતાનું કલ્યાણ નહીં કરી લે તો પછી કેટલા કેટલા જન્મોને લેવા પડશે શું ખબર. વળી આવો જન્મ એને મળે કે ન મળે શું ખબર. આવો એને મોંઘો માનવ જન્મ ભગવાને આપ્યો છે તો એ કંઈક કલ્યાણ કરી લે, પોતાનો ઉદ્ધાર કરી લે. આના માટે ગુરુજીએ અથાગ પ્રયત્નો કર્યા. નહીતર ગુરુજીને પોતાના માટે કાંઈ પણ કરવાનું હતું નહીં. પોતે કૃતકૃત્ય હતા, આપ્ત કામ પૂર્ણ કામ હતા. અને ગુરુજી તો કાશીમાં વિદ્યાભ્યાસ પૂર્ણ થયા પછી હિમાલયમાં સાધના કરવા માટે જતા રહેવાના હતા. પણ દાદા ગુરુદેવ જગદીશ્વરાનંદજી મહારાજનો એક જ પત્ર અહીંથી ગયો સૌરાષ્ટ્રમાંથી કે તમારે તમારી વિદ્યાનો, તમારે તમારા જ્ઞાનનો લાભ સૌરાષ્ટ્રની જનતાને આપવાનો છે. માટે હવે તમે અભ્યાસ પૂર્ણ કરી શીઘ્ર સૌરાષ્ટ્રમાં પાછા આવી આવો. જીવન ચરિત્રની અંદર આ ઘટના લખેલી છે. દાદા ગુરુદેવનો એક જ સંદેશ પ્રાપ્ત થયો ગુરુજીને, એક જ કાગળ, એક જ ટપાલ ગઈ અહીંથી. ગુરુજીએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો. ગુરુજીને ઈચ્છા હતી કે હિમાલયમાં જેની સાધના કરવી, તપશ્ચર્યા કરવી, એકાંત સ્થાનમાં જ્યાં કોઈ વ્યક્તિનો વિક્ષેપ ન હોય, જ્યાં કોઈ માણસ જ ન હોય એવા સ્થાનમાં જતા રહેવાના હતા. પણ ગુરુજીએ ગુરુ આદેશથી, ગુરુ આજ્ઞાથી પોતાના નિર્ણયને બદલાવીને પોતાના પગ, પોતાના ચરણો આપણા સૌરાષ્ટ્રની ધરતી તરફ વાળ્યા. અભ્યાસને છોડી ગુરુજી સૌરાષ્ટ્રની અંદર પધાર્યા અને સૌરાષ્ટ્રની લાખો લાખો જનતાને, લાખો જીવોને ગુરુજીએ સનાતન ધર્મનો દિવ્ય માર્ગ બતાવ્યો. કલ્પના કરો, ગુરુજી હિમાલયમાં જતા રહ્યા હોત તો આપણે અત્યારે આ ઉત્સવ જે ઉજવી રહ્યા છીએ એ ઉત્સવ ઉજવી રહ્યા હોત? ન ઉજવી શકતા હોત. એટલે સંતો મહાપુરુષો સમાજની વચ્ચે રહીને એને કેટલો વિક્ષેપ થતો હોય. સાધન ભજનમાં બધાની વચ્ચે રહેવાથી કેટલો વિક્ષેપ થાય, માણસોના વિચારોનો વિક્ષેપ થાય. પણ છતાંય એ વિક્ષેપોની વચ્ચે રહીને પણ ગુરુજીએ સાધના પણ કરી. જે સાધના ગુરુજી હિમાલયમાં કરવાના હતા એ સાધના ગુરુજી આપણી વચ્ચે રહીને પણ એ સાધના ગુરુજીએ કરી. કાષ્ઠમૌન રાખ્યા, પદયાત્રાઓ કરી, ઉપવાસો કર્યા અને સાધનાની સાથે આપણને સંસ્કારો આપવાનું પણ કાર્ય કર્યું. બેવડું કાર્ય ગુરુજીએ કર્યું. હિમાલયમાં રહીને સાધના કરવી સહેલી છે, કેમ કે ત્યાં કોઈ માણસ જ નથી, ત્યાં સ્ત્રી નથી, ત્યાં બીજા પુરુષો નથી, એકાંત સ્થાન છે, કોઈ નડવાનું જ નથી, કોઈ વિઘ્ન આવવાની સંભાવના જ નથી. પણ સમાજ એટલે કોલસાની ખાણ. ગુરુજી કહેતા સમાજની વચ્ચે રહેવું એટલે સફેદ કપડાં પહેરીને કોલસાની ખાણમાં ઉતરવું, ડાઘ ન પડવા દેવો. કેટલું કપરું કાર્ય છે આ. પણ છતાંય ગુરુજી આ સમાજરૂપી કોલસાની ખાણમાં ઉતર્યા અને પોતાના જીવનરૂપી વસ્ત્ર ઉપર એક પણ કાળો ડાઘ ગુરુજીએ લાગવા દીધો નહીં. અણિશુદ્ધ પરિશુદ્ધ સંન્યાસ જીવન ગુરુજીએ આ સમાજની વચ્ચે રહીને જીવી બતાવ્યું. જે જીવન હિમાલયના યોગીઓ પણ ન જીવી શકે એવું જીવન ગુરુજીએ, એવા સતયુગી ઋષિનું જીવન ગુરુજીએ આ સમાજની વચ્ચે રહીને કળિયુગમાં જીવી બતાવ્યું. એટલે આપણા માટે આપણા ગુરુજી ભગવાન શિવ કરતાં પણ મોટા છે, ભગવાન કરતાં પણ મોટા છે. શિષ્ય માટે સદગુરુ જ ભગવાન છે, સદગુરુ જ આત્મા છે, સદગુરુ જ પરમાત્મા છે. આવા આપણા સૌના ગુરુજીના ચરણોમાં શતકોટી સાષ્ટાંગ કોટી કોટી વાર વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે હે ગુરુદેવ, હે કૃપાળુ ગુરુદેવ, આપની આ મંગળ મૂર્તિની અંદર આપ કાયમ માટે બિરાજમાન રહેજો.
આપ પોતાની દિવ્ય ચેતનાને આ મૂર્તિની અંદર પ્રવાહિત કરજો અને આ સમાજના ભૂલેલા ભટકેલા અજ્ઞાની જીવોને જ્ઞાનના રસ્તે લઈ જાજો, સારા સંસ્કારોથી એનું જીવન શુદ્ધ રાખજો. હે ગુરુદેવ, આ બધા જીવોને માનવ સેવા કરાવજો, એકાબીજાને ઉપયોગી થાય એવી ભાવના એના જીવનમાં કાયમ જીવંત રાખજો. અને બધા સૌ હળી મળીને એકાબીજાને સાથ સહકાર આપીને સૌનું કલ્યાણ કરે, સૌના કલ્યાણના કાર્યની અંદર લાગી જાય. સૌનો સર્વાંગીણ આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક, શારીરિક, માનસિક, સામાજિક, વ્યવહારિક સર્વ ક્ષેત્રે સૌનો સર્વાંગીણ વિકાસ થાય અને સૌનું કલ્યાણ થાય એવી કૃપા કરજો, એવી કૃપા કરજો, એવી કૃપા કરજો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.